શું આપ જાણો છો, માત્ર 15% ઇન્ડિયન ચિલ્ડ્રન્સ એવા છે જે પ્રોપર ન્યુટ્રિશનયુક્ત ફૂડ લે છે. તેનું કારણ શું? કારણ કે બાકીના બચ્ચાઓ તો પ્રોપર ફૂડ જ નથી લેતા, ફૂડની વેરાયટી ટ્રાય જ નથી કરતા. તો તેનામાં ન્યુટ્રિશનની કમી તો આવવાની જ છે. મેક્સિમમ બચ્ચાઓ રાઈસ, બિસ્કિટ, પેકેટ ફૂડ આવું જ ફૂડ લે છે અને તેને કારણે તેના ફૂડમાં પ્રોટીન, ગુડ કેલેરીઝ, ગુડ ફેટ, આયર્ન આ દરેકની કમી ચોખ્ખી વર્તાય છે. અને પાછા આપણે સૌ જાણીએ છીએ કે જેમ બાળકો નાના તેમ તેનો ગ્રોથ મેક્સિમમ થાય છે. તેનું બ્રેઇન ડેવલપમેન્ટ થાય છે, ઇમ્યુનિટી ડેવલપ થાય છે, લર્નિંગ એબિલિટી ડેવલપ થાય છે. અને આ દરેક વસ્તુ જ્યારે ન્યુટ્રિશન પ્રોપર નથી મળતું ને ત્યારે તેના પર તેની સાઇડ ઇફેક્ટ પણ દેખાય છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી ઇન્ડિયન પ્લેટમાં કેટલી વેરાયટી હોય છે. તેમાં કઠોળ, ફ્રૂટ, શાકભાજી, કર્ડ, બટર મિલ્ક આ દરેક વસ્તુ હોય છે અને તેનું રીઝન એક જ છે કે દરેકમાંથી આપણે કંઈકનું કંઈક પોષણ મળે. જ્યારે આપણા બાળકો દરરોજ એકને એક વસ્તુ જ ખાય છે અને પેરેન્ટ્સ પણ એને એ જ આપે છે, તો એને ન્યુટ્રિશન ક્યાંથી મળવાનું? તો થોડું વિચારીએ. જ્યારે એ સમય છે કે મેક્સિમમ ફૂડ વેરાયટી છે, એ સમય છે કે આપણા બાળકોને આપણે મેક્સિમમ ફૂડ પ્રોવાઈડ કરી શકીએ એમ છીએ, અને છતાં પણ આપણા બાળકોમાં ન્યુટ્રિશનની કમી દેખાય તો થોડું વિચારવું જ પડે ને.